હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો પ્રિય મિત્ર દેવેન ભોળિયા અને આવ્યો ફરીથી નવા વિડીયો સાથે. તો ઘણા સમયના બ્રેક પછી આજે પાછું યુટ્યુબ માટે વિડીયો બનાવું છું. તો કંટાળો તો આવે જ, બહુ સમય બ્રેક પડે પછી કંટાળો આવે. પણ હવે શું કરીએ, આપણા માટે જ કરતા છે. આજે જો એકદમ ચકાચક તો બધા બૂટ ધોઈ નાખ્યા. સવારે ઉઠીને બહુ કામ કરી નાખ્યું ભાઈ. કપડાં ધોઈ નાખ્યા, બૂટ ધોઈ નાખ્યા. હવે જાઉં છું ઓફિસ. આજે કામ નથી તો ઓફિસ જવાનું તો કમ્પલસરી. તો ઘણા સમય પછી મળ્યા છે તો પછી કંઈ વાતચીતમાં વાતચીત તો કેવું છે, હોળી ધૂળથી કેવું છે તમારી, જરા કોમેન્ટમાં કહેજો. અને તો ભાઈ તમારે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર બરાબર લાગેલો છે કોન્ટેન્ટ બનાવવા માટે, તો યુટ્યુબ માટે થોડોક ટાઈમ નથી મળતો. આ જો આજે એકદમ ચોખ્ખીને સરસ દેખાતી છે. તો અત્યારે જઈએ ઓફિસ પર કરીએ કંઈ કામકાજ, પછી મળીએ. ગાડીની હાલત તમે જોઈ શકો છો, એકદમ ગંદી થઈ ગઈ છે. એને પણ ધોવડાવવાનું છે. બહુ સમયથી એને ધોવડાવ્યું નથી. તો એમાં એવું હતું કે ભાઈ મેં તો કોન્ટેન્ટ બનાવતો છું યુટ્યુબ પર ઘણા સમય તો એ બનાવતો છું. જે મારા વ્યુઅર્સ છે વધારે નથી, 140 કે 147 છે. તો એ લોકોને રિક્વેસ્ટ કરું કે તમને શું જોવાનું ગમે એ મને જરૂરથી જણાવજો. હા ને, તો તમે યુટ્યુબ પર કોમેન્ટ કરી શકો અથવા મારા ઇન્સ્ટા પર તમે મેસેજ કરી શકો. મારી ઇન્સ્ટાની આઈડી તમને નહીં ખબર હોય તો કહી દઉં, દેવેન ઢોળિયા, વન એન્ડ ઓનલી એક જ આઈડી છે આપણી. તો એના પર તમે મેસેજ કરી શકો. ને બીજું કેવું, એ ચાલુ રસ્તે બતાવું તમને યાર, બેને મજા નહીં આવે. ઠીક છે, અત્યારે અહીંયાથી ઘરથી નીકળું છું, રસ્તામાં જઈએ, ચાય પાણી પીએ. વાગ્યા છે 11:30. તો ગરમી બહુ છે પણ આપણે ચાય પ્રેમી છે તો પહેલાં ચાયને પ્રાયોરિટી આપવાની. તો અત્યારે અહીંયાથી જાઉં, ચાય પીવું, પછી આપણે વાત કરીએ. તો એમાં એવું હતું કે ભાઈ મેં યુટ્યુબ એકદમ છોડી દેવાનો હતો, લાઈક ઇન્સ્ટા પર થોડુંક ફોકસ કરવાનો હતો. બટ કાલે જ્યારે મેં ઘરે હતો ત્યારે સડનલી મારી મમ્મી કે ભાઈ એમ કે તું તિથલ પર દોડતો હતો, મેં એમ કે જોતી હતી, મને બહુ ગમ્યું. તો કેવું, મારી મમ્મી લોકો એ લોકો સ્માર્ટફોન નથી, લાઈક એ લોકો યુટ્યુબ પર જોયા કરે, ઘરે ટીવી છે તો જોયા કરે, તો એ લોકોને કેવું મજા આવે. તો પછી એવું થયું કે ભાઈ મેં કંઈ વિડીયો કોલ પર એવી વાત નહીં કરી શકું, તો એ લોકોને મેં મારી લાઈફ બતાવવા, લાઈક વ્લોગ થ્રુ, વિડીયો થ્રુ. તો હવે પછી જેટલા પણ વ્લોગ બનાવવા એ મારા માટે નહીં, એ મારી મમ્મી માટે બનાવવા. કેમ કે એ લોકોને બહુ ચિંતા હોય કે પોયરો શું કરતો હોય, શું નહીં કરતો હોય. તો કેવું કે આ વિડીયો જોઈને એ લોકોને ખબર પડી જાય કે હા ભાઈ પોયરો સારો છે, પોયરો કાં ફરતો છે, એને એ લોકોને ખબર પડી જાય. તો એ જ હતું કે હવે પછીના વ્લોગ સ્પેશિયલ મારી મમ્મી માટે બનાવે, એ લોકોને ધ્યાનમાં રાખીને બનાવે. કેમ કે મને ખબર છે કે આ મારા વ્લોગ કોણ જોઈ છે. જ્યારે પણ અમુક જગ્યાએ જાઉં તો ભાઈ તારા વ્લોગ નથી આવતા, કેમ હવે વ્લોગ બંધ કરી દેતો. કેવું 3-4 જણા એવા મળી જાય ને પછી આપણને કેવી કિંમત આવી જાય કે હા ચાલ ભાઈ કોઈને માટે નહીં બનાવું, મારા માટે નહીં બનાવું, પણ એ લોકો માટે બનાવું. તો એ જ છે, જેવો ટાઈમ મળશે તેવો આપણે વિડીયો બનાવી લઈશું. ઠીક છે, અત્યારે ચાયનો અડ્ડા આવી ગયો છે. જો આપણે અહીંયા ચાય પીતા હોય છે, આપણો ચાયનો અડ્ડા આવી ગયો છે. આપણે ચાય પીએ, ચાય પીને પછી ઓફિસે જઈએ, પછી જોઈએ શું થાય. પણ સરપ્રાઈઝ મળતા જ હોય છે. તો અત્યારે મેં જતો હતો તો અચાનક ફોન આવી ગયો, ભાઈ ઓર્ડર પર જવાનું છે. ભાઈ એટલી ખુશી થઈ. ઓફ સિઝનમાં એવું કામ મળે તો મને મજા આવતી. તો કેમેરામાં એમ ગયો, હવે કેમેરો લઈએ ને પછી નહીં કરીએ. તો ગાઈસ આપણો ઝોલો લઈ લીધો છે, પાછા જતા છે આપણે. ચાય વાય પીએ, પહોંચવાનું છે તો બહાર છે. તો ચાય વાય પીને નીકળીએ. ઠીક છે, તો મળીએ લોકેશન પર. તો સામાન આપણે બધું લઈ લીધું છે ને હવે થોડુંક ગરમી વધારે છે તો થોડુંક રિફ્રેશિંગ થઈ જાય. અને આપણે અત્યારે આવી ગયા છે પ્યારે જ્યુસ.
સમજો ખાલી ગેસ્ચર ટ્રિપલ પહેલા ટેસ્ટિંગ આવી ગયું છે જ્યુસ ઠંડુ લઝીઝ જ્યુસ બુશ આપણું પતી ગયું છે પીવાનું. હવે નીકળીશું શોરૂમ પર, થોડું કામ છે. તો અત્યારે જે જ્યુસ પીધું એકદમ રિફ્રેશિંગ, એટલે એકદમ એનર્જી જેવી આવી ગઈ. તો એમનું નામ જ છે પ્યારેજી ને બહુ પ્રેમથી આપણને પીવડાવે. એક ગ્લાસ મારો પતી ગયો તો એમણે થોડુંક હજુ પાછું મને આપી દીધું એટલે પીવો, એસ કરો. તો અત્યારે મેં નીકળતો છું શોરૂમ માટે. શોરૂમ પર આપણે ગાડી આપી દઈશું ને પછી જશું ઓર્ડર પર. તો શોરૂમ પર એના માટે કે ઘરે ગયેલો તો મારી મમ્મી એમ કે પીપીપ કેમ નથી થતું. તો પીપીપ એમ એના માટે કે આપણું જરાક ગાડીના 2 કે 3 વર્ષ થઈ ગયા, સેલ નાખ્યા નહીં હતા ચાવીના. તો એ સેલ પતી ગયા છે. બીજું મડફ્લેપ લખાવવાનું છે, બ્રેક નથી લાગતો, એ બધું બતાવવાનું છે. એના માટે આપણે જતા છે શોરૂમ પર. ડાયરેક્ટ વિલિયમ ભાઈ આવી જશે આપણને લેવા. એના પછી આપણે જઈશું ઓર્ડર પર. ઠીક છે, બન્યા રહેજો મારી સાથે. એટલે ગરમી પડતી છે પણ આપણે છીએ ચાય પ્રેમી. તાપ જુઓ ખાલી, ચાય પ્રેમી ને વ્યૂ જુઓ, માનેરા મંદિર. रात के बड़े बज चुके हैं. हिंदी में क्या बात करते हैं? 9:30 वाग्या છે. સ્ટીલ અમે કામ કરતા છે. અહીંયાથી પડી જાય એટલે આપણું પેકઅપ. આજનો દિવસ બહુ સુંદર ગયો, એકદમ સરસ. પેકઅપ કરીને પછી મળીએ. તો સ્ટેશનની ચાય પીને આપણો દિવસ થાય છે, દિવસ નહીં રાત થાય છે ખતમ. વ્લોગનું એન્ડિંગ થઈ ગયું છે અહીંયા જ. વાગ્યા છે અત્યારે 1 ને અત્યારે આવ્યો છું સ્ટેશન પર ચાય પીવા. ચાય પી લીધી છે. હવે જઈશું આપણે બંગલા પર જઈને આરામ. કાલે એકદમ શાંતિનું કામ છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અત્યાર સુધી તમે જોતા હોય તો તમારું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી. ગુડ નાઇટ.